જય માતાજી મિત્રો, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, અષાઢ શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ એટલે ગુરુ પૂર્ણિમાનો પાવન તહેવાર. આ દિવસ ગુરુઓને સમર્પિત હોય છે. આ દિવસે બધા લોકો પોતાના ગુરુની પૂજા અર્ચના કરે છે અને ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવે છે. પુરાતન કાળથી જ હિન્દુ ધર્મમાં ગુરુનું સ્થાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ ઉલ્લેખવામાં આવ્યું છે. દેવી દેવતાઓના અવતારોએ પણ ગુરુ પાસેથી જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. રામાયણ અને મહાભારતમાં અનેક ગુરુ જણાવવામાં આવ્યા છે. શ્રી રામજીએ વશિષ્ઠ અને વિશ્વામિત્ર પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી કૃષ્ણએ સાંદીપની ઋષિને ગુરુ દક્ષિણામાં તેમનો પુત્ર શોધીને પાછો આપ્યો હતો. કર્ણએ પરશુરામને ગુરુ બનાવ્યા હતા. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે શાસ્ત્રોમાં જણાવેલા અમુક ખાસ અને નોંધપાત્ર ગુરુઓ વિશે. જય ગુરુદેવ. શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપની. શ્રી કૃષ્ણએ ગુરુ સાંદીપનીને ગુરુ દક્ષિણામાં તેમનો પુત્ર શોધીને પાછો આપ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામના ગુરુ મહર્ષિ સાંદીપની હતા. સાંદીપનીએ જ શ્રી કૃષ્ણને 64 કળાઓની શિક્ષા આપી હતી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ગુરુ સાંદીપનીનો આશ્રમ છે. શિક્ષા પૂર્ણ થયા પછી જ્યારે ગુરુ દક્ષિણાની વાત આવી ત્યારે ઋષિ સાંદીપનીએ કહ્યું કે શંખાસુર નામનો એક દૈત્ય મારા પુત્રને ઉપાડીને લઈ ગયો છે, તેને પાછો લઈ આવો. આ જ ગુરુ દક્ષિણા હશે. શ્રી કૃષ્ણએ ગુરુપુત્રને શોધીને પાછો લાવવાનું વચન આપ્યું. શ્રી કૃષ્ણ અને બલરામ દરિયા સુધી પહોંચ્યા ત્યારે સમુદ્રએ જણાવ્યું કે પ્રચંડ જાતિનો દૈત્ય શંખ સ્વરૂપમાં સમુદ્રમાં સંતાયેલો છે. શક્યતા છે કે તેણે જ તમારા ગુરુપુત્રને ખાધો હશે. ભગવાન શ્રી કૃષ્ણ શંખાસુરને મારીને તેના પેટમાં ગુરુપુત્રને શોધ્યો, પરંતુ તે મળ્યો નહીં. ત્યારે શ્રી કૃષ્ણ શંખાસુરના શરીરનો શંખ લઈને યમલોક પહોંચી ગયા. યમરાજ પાસેથી ગુરુપુત્રને લઈને ગુરુ સાંદીપનીને પાછો આપ્યો હતો. ગુરુ પરશુરામ. પરશુરામે કર્ણને શ્રાપ આપ્યો હતો. પરશુરામ અષ્ટ ચિરંજીવીઓમાંથી એક છે. પરશુરામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તેમણે શિવજી પાસેથી અસ્ત્ર-શસ્ત્રની શિક્ષા પ્રાપ્ત કરી હતી. મહાભારત કાળમાં ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણ તેમના શિષ્ય હતા. કર્ણએ પરશુરામને દગો આપીને શિક્ષા પ્રાપ્ત કરી હતી. જ્યારે પરશુરામને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ગુસ્સે થઈને કર્ણને શ્રાપ આપ્યો કે જ્યારે મારી શીખવેલી શસ્ત્ર વિદ્યાની તને જરૂરિયાત હશે ત્યારે તું બધી જ વિદ્યાઓ ભૂલી જઈશ. ત્યારબાદ અર્જુન સાથે યુદ્ધ સમયે કર્ણ શ્રાપના કારણે બધી જ વિદ્યા ભૂલી ગયો હતો. આ કારણે કર્ણનું મૃત્યુ થઈ ગયું. મહર્ષિ ગુરુ વેદવ્યાસ. મહર્ષિ વેદવ્યાસે ગાંધારીને 100 પુત્રનું વરદાન આપ્યું હતું. મહર્ષિ વેદવ્યાસનું સંપૂર્ણ નામ કૃષ્ણદ્વૈપાયન હતું. તેમણે જ વેદોનો વિભાગ કર્યો એટલે તેમનું નામ વેદવ્યાસ પડ્યું. બધા પુરાણોની રચના કરી. મહાભારતની રચના કરી. મહાભારતમાં મહર્ષિ વેદવ્યાસે ગાંધારીને 100 પુત્રની માતા બનવાનું વરદાન આપ્યું હતું. થોડા સમય બાદ ગાંધારીના ગર્ભથી માંસનું એક ગોળ પિંડ બહાર આવ્યું.
ગાંધારી તેને નષ્ટ કરી દેવા માંગતી હતી. જ્યારે આ વાતની જાણ વેદવ્યાસને થઈ ત્યારે તેમણે 100 કુંડનું નિર્માણ કરાવ્યું અને તેમાં ઘી ભરી દીધું. ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસે તે પિંડના 100 ટુકડા કરીને બધા કુંડમાં નાખી દીધા. થોડા સમય બાદ તે કુંડમાંથી ગાંધારીના 100 પુત્ર ઉત્પન્ન થયા. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે. રાજા નહુસનો ઘમંડ દૂર તેને કર્યો હતો. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે. મહાભારતના આદિ પર્વ પ્રમાણે બૃહસ્પતિ મહર્ષિ અંગિરાના પુત્ર છે. એકવાર દેવરાજ ઇન્દ્ર સ્વર્ગ છોડીને જતા રહ્યા હતા. તેમના સ્થાને રાજા નહુસને સ્વર્ગના રાજા બનાવવામાં આવ્યા. રાજા બનતા જ નહુસના મનમાં પાપ આવી ગયું. તે અહંકારી થઈ ગયો હતો. તેમણે ઇન્દ્રની પત્ની સચી ઉપર પણ અધિકાર કરવાની ઈચ્છા રાખી હતી. સચીએ આ વાત બૃહસ્પતિને જણાવી. બૃહસ્પતિએ સચીને કહ્યું કે તમે નહુસને કહો કે જ્યારે તે સપ્તઋષિઓ દ્વારા ઉપાડેલી પાલકીમાં બેસીને આવશે ત્યારે તું તેને પોતાનો સ્વામી માનીશ. આ વાત સચીએ નહુસને જણાવી ત્યારે નહુસે આવું જ કર્યું. જ્યારે સપ્તઋષિએ પાલકીએ ઉપાડીને ચાલી રહ્યા હતા ત્યારે નહુસે એક ઋષિને લાત મારી દીધી. ગુસ્સે થઈને અગસ્ત્ય મુનિએ તેને સ્વર્ગથી પડી જવાનો શ્રાપ આપી દીધો. આ પ્રકારે બૃહસ્પતિએ નહુસનો ઘમંડ તોડ્યો અને સચીની રક્ષા કરી. ગુરુ શંકરાચાર્ય, જેને અસુરોના ગુરુ કહે છે. અસુરોના ગુરુ શંકરાચાર્યની એક આંખ હતી જ નહીં. શુક્રાચાર્ય દૈત્યોના ગુરુ છે. તે ભૃગુ ઋષિ તથા હિરણ્યકશિપુની પુત્રી દિવ્યાના પુત્ર છે. શિવજીએ તેમને મૃત સંજીવની વિદ્યા શીખવી હતી. તેના બળે શુક્રાચાર્ય મૃત દૈત્યોને જીવિત કરી દેતા હતા. વામન અવતાર સમયે જ્યારે રાજા બલિએ બ્રાહ્મણને 3 પગ જમીન દાન કરવાનું વચન આપ્યું હતું ત્યારે શુક્રાચાર્યે સૂક્ષ્મ રૂપમાં બલિના કમંડળમાં જઈને બેસી ગયા, જેથી પાણી બહાર આવે નહીં અને બલિ ભૂમિદાનનો સંકલ્પ લઈ શકે નહીં. ત્યારે વામન ભગવાને બલિના કમંડળમાં એક તળખડું નાખ્યું, જેથી શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. ગુરુ વશિષ્ઠ અને વિશ્વામિત્ર. વશિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્રનો એક પ્રસંગ જોઈએ. ઋષિ વશિષ્ઠ શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના કુળગુરુ હતા. એકવાર રાજા વિશ્વામિત્ર શિકાર કરતા ઋષિ વશિષ્ઠના આશ્રમમાં પહોંચી ગયા. અહીં તેમણે કામધેનુ નંદિનીને જોઈ. વિશ્વામિત્રએ વશિષ્ઠને કહ્યું કે આ ગાય તમે મને આપી દો. વશિષ્ઠે આ બાબતે ના પાડી દીધી. ત્યારે રાજા વિશ્વામિત્ર નંદિનીને બળપૂર્વક લઈ જવા લાગ્યા. ત્યારે નંદિની ગાયે વિશ્વામિત્ર સહિત તેમની સંપૂર્ણ સેનાને ભગાડી દીધી. ઋષિ વશિષ્ઠનું બ્રહ્મતેજ જોઈને વિશ્વામિત્ર આશ્ચર્ય થઈ ગયા. ત્યારબાદ તેમણે રાજપાટ છોડીને તપસ્યા શરૂ કરી દીધી. જય ગુરુદેવ. મિત્રો, તો તમે પણ તમારા ગુરુની પૂજા અર્ચના કરો અને તેના આશીર્વાદથી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ મેળવો. જય ગુરુદેવ. મિત્રો, તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.